ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગુજરાત એસટીના કંડક્ટરની દાદાગીરીથી મુસાફરો પરેશાન થયા હોવાનો મામલો સામે આવ્યો છે। એસટી બસના કંડક્ટરે ડાકોરથી ઉમરેઠ જતા મુસાફરને છૂટા પૈસા નથી તેમ કહી રસ્તા વચ્ચે ઉતારી દીધો હતો। ત્યારે એસટી તંત્ર દ્વારા એક તરફ સલામત સવારી એસટી અમારીના બણગા ફૂંકવામાં આવે છે, ત્યારે બીજી બાજુ મુસાફરોને રસ્તા વચ્ચે ઉતારી સલામત સવારીના સરકારી સૂત્રના ધજાગરા ઉડાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ડાકોરમાં રહેતા કમલેશ રાવળ ડાકોરથી ઉમરેઠ તરફ જતી એસટી બસમાં બેઠા હતા। બાદમાં કંડક્ટર ટિકિટ લેવા માટે કંડક્ટરને 50ની નોટ આપતા છૂટા નહીં તેમ કહી બસમાં મુસાફર સાથે દાદાગીરી કરી રસ્તામાં ઉતારી દેવામાં આવ્યા હતા। ત્યારે આ મામલે ભોગ બનનાર પ્રવાસી ડાકોર એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માંગ કરી છે। આપણે બસમાંથી ઉતારી દીધો। કઈ બસ હતી? આપણે લુણાવાડા આણંદ। બરાબર, ક્યાં જતા હતા તમે? ઉમરેઠ। બસનો નંબર કયો છે? 6800। અચ્છા, તો આજરોજ આપ ગુજરાત સરકાર કે એસટી નિગમ પાસેથી શું આશા રાખો છો? હવે એવો કોઈ એમને પરિપત્ર છે કે ભાઈ ઉતારી દેવાનું, છૂટા પૈસા હતા નહીં। બરાબર, કારણ શું છે બસમાંથી ઉતારવાનું? પૈસા છૂટા હતા નહીં, મારા જોડે 50ની નોટ હતી સાહેબ। બરાબર છે, અને આણંદ જવાનું ભાડું કેટલું થાય છે? અહીંથી 30 રૂપિયા। 30 રૂપિયા, અને મારે ઉતારવાનું હતું ઉમરેઠ, બરાબર, એટલે 10 રૂપિયા છૂટા પૈસા હતા નહીં એટલે મને બસમાંથી ઉતારી દીધો સાહેબ। બરાબર, એટલે એક જોવા જઈએ ખાલી 10 રૂપિયાની માથાકૂટ માટે તમને બસની અંદરથી ઉતારી દીધા? હું રોડ ઉપર। બરાબર, ઉતરી જા ભાઈ એવું કહ્યું। ગઈકાલે મારા મિત્ર છે અમરેશભાઈ રાવળ, જે મારી બાજુમાં જ ઊભા છે અને તે મુસાફરી ઉમરેઠ કરતા હતા। ઉમરેઠ જવું હતું એમને, એટલે બસમાં બેઠા અને બસમાં જ્યારે કંડક્ટર એમની પાસે ટિકિટ માટે આવે છે તો ટિકિટ માટે એમને 50ની નોટ આપે છે। તો 50ની નોટ લઈને બેઠેલા માણસને કંડક્ટર એવું કહે છે કે ભાઈ તમારી જોડે છૂટા હોય તો બસમાં બેસવું, નહીં તો બસમાં બેસવું નહીં, એમ કરી અને એમને કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ તમારી જોડે પૈસા છૂટા ના હોય તો બસમાંથી નીચે ઉતરી જાઓ। અને આ ભાઈ ત્યાં સુધી કહે છે કે હું ઓનલાઈન પેમેન્ટ પણ કરવા તૈયાર છું। એ મુસાફર દ્વારા આવેદન અમને આપવામાં આવ્યું છે કે કંડક્ટર દ્વારા વધારે પડતી માથાકૂટ કરેલ છે અને આવું બધું એમને જે આપની આપવીતી છે એ નિવેદનમાં લખેલી છે અને એની આગળ જે અમારા ઉપરના અધિકારી છે એના સુધી અમે પહોંચાડીશું અને એની અંદર જે સખતમાં સખત કાર્યવાહી થાય એ અમે કરવા અમે અમારા તરફથી રજૂઆત મૂકીશું। બીજું અત્યારે તમારા માધ્યમથી કહેવા માગું છું કે અમારા જન સેવા ટ્રસ્ટના જેટલા બી અમારા મિત્રો છે એ હંમેશા કોઈપણ જગ્યાએ સરકારી નિર્ણય જોડે અથવા તો સરકારના વહીવટદાર જોડે ચાલનારા મિત્રો હોઈએ છીએ અને જો ગમે તેવી પરિસ્થિતિમાં અમે તમારા માટે પોઝિટિવ રહીએ એવા મિત્રો છીએ અમે કે ભાઈ કોઈ પણ જગ્યાએ સરકારનું કોઈ કામ ચાલતું હોય અમે અમારા તરફે ઊભા હોય ને કોઈ પણ મુસાફર અથવા અન્ય વ્યક્તિ હોય એમને સમજાવવા પ્રયત્નો કરતા હોય છે, પણ સરકારી કર્મચારીઓ આવી રીતના જ વર્તન કરતા હોય તો ના છૂટકે અમારે રજૂઆત કરવા આવવું પડે છે।